નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદ વિરોધી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એટીએસ દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે કથિત સંબંધ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ બાદ બીએસપીના કાર્યકરો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપવા પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ એટીએસ દ્વારા પાલનપુર તાલુકાના ભાગળ ગામમાંથી કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાના અનુસંધાનમાં બીએસપીના કાર્યકરોએ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તમામ લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા તેમજ કથિત રીતે સંબંધિત સંસ્થાઓ અને અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓની યોગ્ય તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ શામળભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે એટીએસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સરાહનીય છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ સઘન તપાસ કરીને કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ. વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા પ્રકાશજી ધારવાએ જણાવ્યું હતું કે દેશની સુરક્ષાને પડકારરૂપ બનતી પ્રવૃત્તિઓ સામે કોઈપણ પ્રકારની બેદરકારી રાખવી ન જોઈએ. તેમણે શંકાસ્પદ ભાડૂતોનું પોલીસ વેરિફિકેશન, શંકાસ્પદ પ્રવૃત્તિઓની તપાસ તથા કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આજે પાલનપુર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને જિલ્લા એકમ દ્વારા તાજેતરમાં ગુજરાતમાંથી પકડાયેલા 8 આતંકવાદીઓ કે જે મોટાભાગના ભાગળ ગામના છે. ભાગળ ગામ એટલે પાલનપુર તાલુકાનું ગામ છે. ભાગળ ગામનો ઇતિહાસ જોવા જઈએ તો અત્યંત આ પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. અમે આવેદનપત્ર દ્વારા કલેક્ટરશ્રીને એ જાણ કરીએ છીએ કે આપશ્રી અમારા આવેદનપત્ર વતીથી ગુજરાત સરકારને અને ગૃહ મંત્રાલયને જાણ કરી અને આવા આતંકવાદીઓની જે મદ્રેસામાં બ્રેન વોશ કરીને કટ્ટરવાદીનું શિક્ષણ આપવામાં આવે છે એની પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે. આવી મદ્રેસાઓને જમીન ધ્વસ્ત કરવામાં આવે. આ લોકોના જે પણ જગ્યા અન્ય કનેક્શન છે એ કનેક્શનની પણ તપાસ કરી અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે. પાલનપુર તાલુકા અન્ય પણ જે મુસ્લિમ બાહુલ્ય ગામ છે એ ગામોમાં પણ આવા પ્રકારની મદ્રેસા ચાલે છે. એ મદ્રેસાઓની કાયદેસરતાની તપાસ કરવી જોઈએ. ત્યાં ચાલતા શિક્ષણની પ્રવૃત્તિની તપાસ કરવી જોઈએ અને જ્યાં પણ સરકાર અને પોલીસને કોઈ એવી ગેરરીતિ લાગુ પડે તો એ તાત્કાલિક મદ્રેસા બંધ કરી એને જમીન ધ્વસ્ત કરવા જોઈએ. અમે એવી માગણી છે કે યુપી અને આસામની જેમ બુલડોઝર કાર્યવાહી થાય અને આ લોકોને એક સબક મળે એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે અને આ પકડાયેલા આતંકવાદીઓને ફાસ્ટ ટ્રેકની કોર્ટમાં કેસ ચલાવી અને તાત્કાલિક ફાંસીની સજા કરવામાં આવે અને કાયદાનો ભય લોકોના મગજમાં બેસે એવી કાર્યવાહી કરવાની માગણી સાથે આવેદનપત્ર આપીએ છીએ. જય શ્રી રામ. વિજય પઢિયાર, નગર અધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ, પાલનપુર.